Hello, good morning. વેલકમ ટુ ટુડેઝ સ્પોકન ઇંગ્લિશ સેશન. ચાલો, આજે આપણે જોઈશું રૂટ વર્ડ ડિક્ટ. ડિક્ટ એટલે કે બોલવું, કહેવું, કંઈક સ્પીક કરવું. બરાબર છે? તો જો દાખલા તરીકે આપણે જે સ્પેલિંગ કરીએ છીએ શેમાંથી કરીએ છીએ? આપણે બધા ડિક્શનરીમાંથી કરીએ છીએ. ડિક્શનરી એટલે શું થાય? શબ્દકોશ. અ બુક દેટ gives meanings of words. એને શું કહેવામાં આવે છે ઇંગ્લિશમાં? ડિક્શનરી. પછી દાખલા તરીકે આપણે નથી કહેતા પ્રિડિક્શન. પ્રિડિક્ટ કરવું એટલે કે આગાહી કરવી, ભવિષ્યની આગાહી કરવી. ટુ સે વોટ વિલ હેપન ઇન ફ્યુચર. ભવિષ્ય વિશે કંઈક આપણે નથી કહેતા કે વરસાદ આવશે, ચોમાસામાં આ વખતે આવું થવાનું છે, આ વખતે ઉનાળો આવો થશે. એને શું કહીએ છીએ આપણે ઇંગ્લિશમાં? પ્રિડિક્ટ કહીએ છીએ. એના પછી જોઈએ એક ડિક્ટેટ એટલે શું થાય? બોલીને લખાવવું. આપણે ક્લાસમાં શું કરીએ છીએ? તમે ઓફલાઈન લેક્ચરમાં આવો છો ત્યારે હું શું કરું છું? બોલું છું, હે ને? અને તમે લોકો શું કરો છો? સ્પીડમાં લખતા હોય છો, હે ને? ઓનલાઈનમાં બી એવું કરવું જોઈએ મારે બી. કારણ કે શું છે કે લખવાથી શું થાય? ઇમ્પ્રુવમેન્ટ આવે, મગજ એકદમ સતેજ થઈ જાય, આપણું કોન્સન્ટ્રેશન વધી જતું હોય છે. તો ટીચર વિલ ડિક્ટેટ ધ નોટ્સ. ટીચર શું કરતા હોય છે? ક્લાસરૂમની અંદર ડિક્ટેટ કરતા હોય છે. બરાબર છે? એના પછી જોઈએ વર્ડિક્ટ. વર્ડિક્ટ એટલે કે ચુકાદો. જજ શું કરે? વર્ડિક્ટ આપે, ડિસિઝન આપે, હે ને? ક્યાં આપે? કોર્ટની અંદર આપે. આપણે શું કરવાનું છે? જે બી જે નવા વર્ડ્સ છે બધા લખતા જવાના છે. ખાસ તમે ઓફલાઈન લેક્ચરમાં આવશો એટલે હું ચેક કરીશ. બરાબર છે? બીજું, જો આ જે ભાષા છે ઇંગ્લિશ ભાષા, આપણે સ્કૂલના બધા બાળકોને કરાવીએ છીએ આપણે, બરાબર? એ સિવાય જે સ્પોકનમાં આવે છે એ લોકોને પણ ઉપયોગી છે. એ સિવાય જે લોકો જીપીએસસીની પ્રિપેરેશન કરે છે, ડિફેન્સની પ્રિપેરેશન કરે છે, સીડીએસ યુપીએસસીની પ્રિપેરેશન કરતા હોય છે, એ લોકોને બી વોકેબ્યુલરી ઇમ્પ્રૂવ કરવી રહી. બરાબર છે? આઈએલટીએસમાં બી કરવી પડે તમારે. બરાબર છે? જીઆરઈમાં બી કરવી પડે, હે ને? આઈએલટીએસમાં બી હું કરાવું છું આ રીતે, હે ને? અને આપણો સ્ટાફ બી કરાવતો હોય છે. તો તમારે શું કરવાનું છે? કમ્પ્લીટ રોજ જે બી હું કરાવું છું 5-10 વર્ડ્સ કરવાના છે, અલગ અલગ સેન્ટેન્સ બનાવવાના છે. બરાબર છે? એક ઓર લઈએ, કોન્ટ્રાડિક્ટ એટલે કે વિરોધ કરવો. નથી કહેતા કે યાર આજે આવું બોલતો તો પણ આનો મિનિંગ ખબર ના પડી. એને શું કહેવાય? કોન્ટ્રાડિક્ટ એટલે કે ટુ સે ધ ઓપોઝિટ ઓફ વોટ સમવન હેઝ સેઇડ. હે ને? ઘણા નથી કહેતા કે ભાઈ હું તો બહારનું ખાતો નથી, પછી તમે જુઓ તો પાછા બહારનું ખાતા હોય, હે ને? તો એને શું કહેવાય? કોન્ટ્રાડિક્ટ કહેવાય છે. બરાબર છે? તો જો પ્રેક્ટિસ માટે બી મેં લખેલું છે નીચે, બધું તમને આપેલું છે. એના તમારે સમાનાર્થી અને વિરોધાર્થી બી તમારે કરવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે તમને ક્યાંય પણ હવે DICT દેખાય એટલે સમજવાનું ક્યાંક બોલવાની, કહેવું, બોલવું એનો અર્થ એવો થશે. MCQમાં તમને ક્યાંક દેખાયું તમારી એક્ઝામમાં, બોર્ડની એક્ઝામમાં, 10th 12thની એક્ઝામમાં હોય, અથવા જીપીએસસીની એક્ઝામમાં હોય, કાં તમે ઇન્ટરવ્યૂ માટે ગયા છો, તો ત્યારે જોઈ લેવાનું કે સરે કીધું હતું કે DICT એટલે શું થાય? કહેવું અથવા બોલવું થાય છે. બરાબર છે? હવે તમારે શું કરવાનું છે? તમારે તો આનો ઉપયોગ કરવાનો જ છે અને તમે રાખો અને રોજ એનો અભ્યાસ કરતા રહો. જોડે જોડે જે તમારા મિત્રો છે જે લોકો પ્રિપેરેશન કરી રહ્યા છે કોમ્પિટિટિવ એક્ઝામ્સની, 10મા 12મામાં સ્કૂલમાં હોય, તો એ લોકો જોડે આ શેર કરી દેજો. બરાબર છે? તમે લોકો લાઈક કરશો, કમેન્ટ કરશો, તમારી ટીમને મોટિવેશન બન્યું રહેશે. કે ભાઈ કારણ કે ટાઈમ લાગે છે કન્ટેન્ટ રેડી કરવામાં, ઇઝીલી નથી બનતું. બરાબર છે? તો શેર કરી દેજો, વોટ્સઅપમાં કરાવી દેજો શેર, ઇન્સ્ટાગ્રામમાં કરી દેજો શેર તમારી રીતે. બરાબર છે? અને આપણા આના ફ્રી ઓફલાઈન અને ઓનલાઈન જે સ્ટ્રક્ચર્સને બધું આપણે શીખવાડીએ છીએ એના ફ્રી વર્કશોપ ચાલે છે. તમે જો ગાંધીનગરની અંદર, ગુજરાતમાં ગાંધીનગરમાં અમારા સેન્ટર આવેલા છે જ્યાં અમે ઓફલાઈન એજ્યુકેશન આપીએ છીએ, તો તમારે આવી જવાનું છે. એ સિવાય બરાબર તમારે કંઈક મૂંઝવણ હોય ઇંગ્લિશની અંદર તો તમે મારો નંબર આપેલો છે, ત્યાં તમે પૂછી શકો છો. અમારો ટીમ જે છે એ તમને રિપ્લાય આપશે. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. બાય.